લે એ તો દવા લીધી હવે તો રાગે આવી ગયું ભલા મને. રાગે આવી ગયો? અરે ખરેખર નું કમ્પ્લીટ થઈ ગયો. બસ જો મારે આપણો પાડોશીને પૂછવું પડે ફરજમાં આવે બરોબર ને? ના એ હાસું તારું. લે હવે જાઉં એટલે 5 માગ્યા 7 આપ્યા જો ને માણસો કેવા છે આ આટલો ભાવ મારી માથે તો દે નકર આવા લુકે ઘણા રખડતા 1 રૂપિયો કોઈ નહીં લે ઘડીને તો હવે 7,000 નું તો આખો ઠેલો ભરી જાય છે નાખવા દે ખિસ્સામાં કોક ભાળી જાય છે મારી પાસે માગ છે લે જો હટ ઘડી એ ઘડી ક્યાં ગઈ છે ઘડી ક્યાં ગઈ લે આમાં નથી આ ઘડી ક્યાં છે આ ભૂઈ ગઈ છે કે બહાર ગઈ છે લે જાવા દે ઓલ કોઈ બેટા ક્યાં ગઈ લાગે છે ક્યાં ગઈ છે ઘડી ઠીક હા જાન કે નાચી લાગે કે સારું કચ્ચી લાગે ઘડી એ હા આવું છું. બે હવા દે વાત જોઈને બે અડધી કલાક વાર લાગે અરે મારા ટીલાજી હા તમે આવ્યા? હું કરતી તું એ હું બાથરૂમમાં શું કરવા જાય નાવા ગઈ હતી. ઠીક નાવા ગઈ હતી હા હા હવે હું ગામમાં જાઉં છું ગામમાં જાઓ? હા હું તમને શું કહેતી હતી તમે ઓલો વન પીસ લઈ આવ્યો હતો ને હા. કેવો અસલ વન પીસ હતો એવો અસલ વન પીસ હતો ને મને તો એવો ગમ્યો ને અરે ગાંડી તારા હાટો હું થોડો કોઈ મોળો લાવું ઊંચા ભાવનો લાવ્યો છું હે હા હા તારેથી મારે વધારે શું જે ગણો એ તું જ છો અત્યારે હાચું ખોટું હોય જ નહીં મારું હું તમને શું કહેતી હતી બોલ ને ઓલો તમે વન પીસ તો લઈ આવ્યા હા હા પણ હું તમને ઓલું મેકઅપ કિટ કહેવાનું ભૂલી જ ગઈ હાવ કેવું? હા મગજમાંથી જ નીકળી ગયું લાવી દઉં એમાં હું ના આ કઈ મોટી વાત છે હા હા લાવી દઉં લે હું જાઉં અત્યારે મારું મોડું થાય છે અરે પણ તમે ખમો તો ખરા શું ઈ હે ને દુકાનવાળાને હંધુય કઈ રાખ્યું છે ફોન કરી દીધો તમને કઈ ખબર નહીં પડે એમાં એટલે મેં ફોન કરી દીધો છે એમ? તમારે ખાલી લઈ આવવાનું છે આટલી રીતે રાખજો હા અને જાજુ કઈ નથી ખાલી 5-7 હજાર નું જ છે 7,000 નું હા અરે 9,000 ભલે થાય તો તમે લેતા આવશો ને અરે મારી દોસડી શું કરવા મોજા અને હજુ તારે બીજું બોલવું હોય તો બોલ તને કશું હો તારે બોલવું હોય તો બોલ તને લાવી દો પાકો હાસે લઈ આવજો હા, હાસી હા. જાજો મોજા નહીં તમ તારે બાકી આમ તો મને મળી ગયું હે ક્લાસ એમાં કાંઈ વાંધો ઘટે એવું નથી કાંઈ આ ઘડીએ મેં કોક મગાવ્યો છે અને પૈસા તો છે નહીં કરવું હું લેને ગામ હારો જાઉં કોકની પાસે લેતો જાઉં લાવવું તો પડશે જે મગાવીને વસ્તુ તો મારે લાવી દેવી પડશે લેને જાઉં ગામ ભણે શું બટાટી ના કરે બોલો ને બાપા શું કરે એમ કહું છું આ મોટર દારમાં ઉતારું છું મોટર હા બળી જાય છે ના ના તો દેશી જુગાડ કરું છું એટલે તું જુગાર રમસ હે જુગાડ નહીં જુગાડ એવી મોટર નું નામ આવે હા દેશી જુગાર હા દેશી જુગાડ જો હમણાં પછી આમાં પાણી આવે હા બટાટી ના બોલો ને બાપા 65,000 રૂપિયા દે ને 5,000 જોવે છે હા જો આપું લેને ભાઈ મારે એક જણો માગે છે ધક્કા ખાઈ દઈ દઉં એને બીજા ખિસ્સામાં છે મને હમણાં ફડક ઉપડે છે તું બાળીને બેઠો એટલે હોળી ખર્ચો આવશે 5,000 આપું હા 5 દે ને આલો એટલા 8,000 છે 8,000 હા આમ આ વધારે આપ્યા એમ ને હા 3,000 કાંઈ વાંધો નહીં હાલો ને વચ્ચે તો પાછા દઈ દે હાથ ના લાવું જાઉં છું બરોબર હા અને વધે એટલે પાછા દેજો પાછા એ ગોળામણા હું તારો બાપ છું હા 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 મારા કોઈ એવા લખણ નથી કાંઈ એ હા હા જાઓ વિશ્વાસ વગરનો અલે આ ગાય માંડી શું પડી કરે હલી આને ખવડાવવું હો જો ને ખાતી નથી હજી આ આ આખું મુકાય ને આખું મૂકું તો ખાવી તો જોઈએ ને મજા નથી તમને ખબર હવે- નથી હવે હું કહું છું તને હું મારે 10,000 રૂપિયા જોઈએ છે 10,000 રૂપિયા હા 10,000 ને શું કરવા જે હોય મારે કામ હોય તો જ માગું ને હાથી પણ કયો તો ખરી શું કામ છે
છે આ પહેલા મેં ખોટું કર્યું છે તો મેં વ્યવહાર રાખ્યો હોત ને તો મારા માગવાના નો રહે. હા એટલે વાકડે રાખત ને ઉડાડે રાખત. કપા વેચું તો તને દઈ દો, તલ વેચું તો તને દઈ દો, ડુંગળી વેચું તો તને દઈ દો. મારે માગવાના નહીં. તો ઘરમાં જ દેવા પડે ને, કઈ બાજુમાં થોડા દેવા જવાય. મારે કાંઈ આભળું ને હું માગું એટલે ફટોફટ દઈ દેવા, નકર વ્યવહાર કટ થઈ જાય છે. પણ કેવું તો પડે ને કે ક્યાં વાપરવા. તમે પણ ખાવા નથી ના ઉપડી ગયા હો, ક્યાં વાપરવા છે ઈ દેશી કયો. બધા ડટા તને દઈશું એટલે લાય એક ડટો દવાનો પણ હું કરવા ઈ તો કયો. કામ હોય મારે તને બધું પૂછવું. તો પૂછવું તો પડે ને, મારે ન પૂછવું પડે તમને. કોકને લીધા હોય ને દેવાના ન હોય. દુકાને નાનું થઈ ગયું છે. હા હારું. બધા વચ્ચે મારી આબરૂની દેવાય કેટલા જાય છે. જોઈએ? 10,000 શું ધરુતી ધરુતી દે. જરૂરથી જ દઉં ને તમને આટલા બધા. તમે તો મને પૈસા- વાપરી નાખો, ઉડાડી નાખો. અલ્યો પૈસા કાઢવા તને વહમાં પડે છે. વાહમાં જ લાગે અને ને દઉં તાર ફટ લઈને ડટા લઈ લે. તો એમને એમ થોડા આવે છે પૈસા. કેટલી મહેનત કરીએ તો અહીંયા પૈસા આવે. વાં રાતને દી તડકામાં જઈએ છીએ. બીજા છે ને જેટલા વાપરવા એટલે વાપરે, બીજા પાછા દઈ દેજો મને. કેમ પાછા દઈ દે. પણ આટલા બધા ન મારે વાપરાય. શું કે ખોટા લખણ છે આની હું નીકળું છું. તો ખોટા લખણ નથી, પણ કેવું તો જોઈએ ને કે ક્યાં વાપરવા એમ. ઓય, આ બધું. હું નથી ખાતો માવો, નથી ખાતો તમાકુ. મારે પૈસા પડ્યા છે વધે તને દઈ દે. એટલે જ કહું છું કે પાછા દઈ દેજો અડધા. બાર જણ કઈ કોથળી નથી આટતો હું. હા તો હારું જાઓ. પૈસા કાઢવા બળ પડે. રાયડું જ નાખી હાવ જયો હોય તે જાઓ. અમે તારા બાપના ઘરે ત્યાં ભાડ્યું નથી અને અહીંયા ભાડ્યું. આ મારા બાપનું જ છે બધું. એ તો હવે ને ન જવા દે. આની હારે કોણ તમારું છે એ મારું. આને એવું રહેવા ન દીધું આને. ભાઈ પડી ગયું. શું ભાઈ પડી ગયું? એ સાઈડમાં મુકાય ભલે મણા. બહુ ઉતાવળ તમારે. ઉતાવળ હોય જ ને. ઘરે ન જવું મારે. હા જવાનું જ હોય ને, પણ આટલી બધી ઉતાવળ. તું મને રોજમાં અતારે મારે મોડું થાય છે. તું નવરો લાગે છે વાતો કરવાનો. દવા દે હવે મને. એટલી ઉતાવળ છે ને. એ જડી રાજી થઈ જા તું, રાજી થઈ જા મારી દોસ્તી. રાજી થઈ જા તું. લે લે બધું લે. હા રે ઓલાને કેવા દે રે. આ કોણ આટલું લઈ આવ્યા? કોણ હાટું? તારા સિવાય મારો કોણ છે? મારું હાટું? આ તારા હાટું લાવ્યો છો. હા તો કેવો મસ્તી કરે. ઓલો પાવડરનો ડબ્બો છે ને એ બધું થેલીમાં છે. ડબ્બો ને ડબલી ને બધું આમાં છે. એ બધું એમ જ છે ને. અરે આ તને નો કીધું તોય હું લાવ્યો. વાહ, એટલે તારી માતા હું ખુશ છું. હું તમને ખબર છે કે ગુલાબી કલર મને ગમે છે. ઈ લાયો કે નહીં? હા પણ ખબર જ હતી ને. એટલે ગુલાબી ને કાળું તો તને બહુ ગમે છે. હા હાસુ કીધું. લાવી દીધું ને. હા હા. આ બેહો ને થાકી ગયા હશો. અરે મજા આવી. રાજી થઈ જાય ને. રાજી થઈ ગયા, રાજી થઈ ગયા. હે શીતલબેન, તમારો વાત પૂરી થઈ ગઈ હોય તો પંખો ને અંદર જાવ જોઈએ. એ રાંધી નાખે તો પછી આ મહેમાન ગધેડા ખાઈને જાય ને. ગધેડી નો કેસ તું, ગધેડી નો કેસ તું બોલ. તું ગધેડો, તારા ખાનદાન ગધેડી નું, તારા બધા ગધેડી નો, તારું કુટુંબ ગધેડી નું, મંડી તું ગધેડી નો. મગન કાકા આઈ. શીતલબેન ક્યાં ગયા? એ શીતલબેન નથી લાગતા ઘરે. પેલા ફોન કરે ચા પાણી પીવા આવો, ચા પાણી પીવા આવો, પછી ઘરે મળે નહીં. માણસો કેવા થઈ ગયા છે. હવે ચાનું કીધું એટલે હવે મારે હોટલે જવું પડશે ચા પીવા. હોટલે જ જાવ પાછો. બોલો બોલો હું શીતલબેન, હું તમારા ઘરે આવ્યો હતો પણ તમે પાછા ઘરે નહોતા. આઈ મારે થોડુંક કામ આવી ગયું ને એટલે હું બહાર ગઈ હતી. તમે ફોન કર્યો તો અને મારે તમને વાત કરવાની હતી. હા બોલો ને તે એમાં હું. આપણી પંખુ છે ને, પંખુ, હા એના સંબંધની તમને ભલામણ કરવાની હતી. હા બરોબર. એમ તો એક બે ઠેકાણ છે મારા ધ્યાનમાં, પણ હું મને એવું લાગશે ને ત્યાં હું તમને ચીંધીશ. તમે તમારે હા, પણ તમે જેવા સારા માણસોને ભલામણ કરી હોય
તો કઈક સારું ઠેકાણું બતાવે ને. અરે એમાં કઈ કહેવાનું હોય, કાંઈ ઘટે નહીં એવું ગોતી દઉં ઠેકાણું પછી. હા બસ એવું જ આપણે ગોતવાનું છે, એટલે તમને ભલામણ કરી. હા તો અને- વાંધો નહીં. અને પાછો તમારો ફોન આવ્યો હા ઈ વાત સાચી. કે ચા પીવા આવજો, એટલે પછી ચા, અને મને પછી કોક ચા નું કે પછી ચા તો પીવી પડે. તમે હતા નહીં, પછી હોટલમાં પીધી, પણ ઈ ન્યા કઈક ગધેડીની ચા જામી નહીં. દૂધની ચા પીતો હોય છે ત્યાં ગધેડી ની પીવે, પણ છે ગધેડા જેવો. અરે મારે હું મેં તે આવું સાંભળ્યું હે. હા હા કહીશ, ધ્યાનમાં એવું હશે ને કહીશ તમે તમારે. હા કહેજો, અને આવો ને મહેમાન આવતા સહેજ અગાઉ ફોન કરજો. હા હા કરીશ. હો હા હા ઠીક, હાલો, જય માતાજી. જય માતાજી. મારો ગધનો ગધેડીની ચા પીતીશ ગામમાં મેં ક્યાંય સાંભળ્યું નથી. અને ગધેડાની દૂધની ચા બનતી છે ક્યારે? ગધેડીની વાત કરે ને છે ગધેડા જેવો, જેટલો જાડો એટલી જાડી બુદ્ધિ. કોણ લમણા લે આની યાર? એક પોસ નાખી પકા પકા સોટી ગયો. હરી બાપ જેવડો ઉંમરનો છું, કાકા કહેવાનું, હું કહેવાનું? ઓલા સાયકલ રિપેર કરે ને, ના વિયો તો જા કુચુર કુચુર અવાજ આવતો હોય તો. હે હાલ વાંધો નહીં, અવાજ જ આવે છે ને ખાલી. હાલ ખીચુડ ખીચુડ એમ આવે છે. તને હું કહું, તારા પપ્પા હમણાં દેખાતા નથી, ક્યાં ગયા છે? એમ કેજો ઓલા ગાડીના પૈસા બાકી છે ને એ દઈ જાય. હો ભૂલ્યા વિના 510 રૂપિયા બાકી છે. હજુ ફેરાય તો એવડું ઓલું ફેરાય. જો કાંઠ વળી ગયો, આ વરસાદમાં ધ્યાન રખાય. ફેરાય. હા તો એમ તો અવાજ જો, અવાજ જો જો ને. હા કેવો અવાજ આવતો તમને? હા વિયો જાય, કારીગર જેવો છું. કાયલા પકા કેમ છે? આપણે સારું હોય ને. શું છોકરા વાતું કરે છે? એ આ સાયકલ માં કિચુડ કિચુડ અવાજ આવતો હતો, ઠીક, તે બંધ કરી દીધો ને? તરત બંધ કરી દીધું. તો વાંધો નહીં. આમ ક્યાંથી આયા? એ થોડું કામ હતું ને તો બહાર ગઈ હતી, તે મેં કીધું લઈ અને ગેરેજ બાજુ નીકળી છું, આટો મારતી જાવ. શું વળી કામ હતું? કામ તો જાણે એવું છે ને, આમ તો કાંઈ નથી, પણ તોય કહી દઉં તને. હા બોલ. અમે હું હમણાં જાતી હતી ને તો હા. છગનભાઈ મળ્યા. હે તો મને કહે કે તમારા ધ્યાનમાં કે સારું ઠેકાણું હોય તો કહેજો. મેં કીધું કોના માટે? તો કે લે આપણી પંખુ માટે. મેં કીધું હા હશે તો કહીશ. તો જો તારા ધ્યાનમાં કોઈ સારો માણા હોય, છોકરીને રાખેવો હોય, દુખી ન કરે હોય તો કહેજે મને. મારે એક મગનભાઈ મારો ભાઈબંધ છે ને, હમ. એનો છોકરો મુંબઈ રહેશે. મુંબઈ? હા ઈ મને મગનભાઈ કહેતા હતા, તારી ધ્યાનમાં એવું કોઈ હોય ને તો કે વાત કરજે. આમ પૈસે ટકે સારું છે? પૈસે ટકે એવું સારું છે ને, લગ્ન કરે ને એટલે ડાયરેક્ટ છોકરી મુંબઈ. મુંબઈ મુંબઈ બહાર નહીં નીકળવાનું, બહાર કામકાજ નહીં. કરવા. એક હળીના 2 કટકા નહીં કરવાના. તો સારું જ કહેવાય ને. તો વાત કરવી છે, બોલ. હા વાત તો કરવી જ છે. તો તું વાત કરી લેજે, એવું લાગે તો મને ફોન કરજે ને તું તાર, હું આવી જઈશ 2 મિનિટમાં. તો વાંધો નહીં, હું મગનભાઈ મળી આવીશ. હા વાંધો નહીં, તું મગનભાઈ ને મળી આવ, પછી આવવાનું ગોઠવી નાખ અને પછી મને ફોન કરજે. હા કાંઈ વાંધો નહીં, મારે ઓલી 1-2 ગાડી રિપેર કરવાની છે ને, રિપેર કરીને મળી આવું. કાંઈ વાંધો નહીં, હાલ આવજે. એ હા. મારા બેટા, અરે આ તો છે ને મોઢે સડી ના પાડી દેવી શકતું, સિંગ ખાવા જાય ન આવતા મારો લે. અને મારે સિંગ શેકવાની, મહેનત કરવાની, અને ખાવા ને ખાઈ જવાની ને. મારા બેટા, હું એકલા બબડો છું. એટલે હા પકા, હું એકલા બબડો છું. એટલે પણ હું આ લાકડા ફાડું છું. આ હું એટલે પકા, એ તો સિંગ શેકવાની તગારી છે. હે હા શેકી લાગે. હાલ સાંજે છે ને, સાંજે શેકી હતી, પણ કેટલા ભેગા થયા ને મારે ખાવાનો વારો ન આવ્યો ભાઈ. મને ન કીધું ને. એટલે એ તો હું હવે ભૂલી જ ગયો ફોન કરતા. તમે બહુ કીધું. હા? મને કેટલો શોખ ઓળો ખાવાનો ખબર છે? હા તમે કહો ને વાડીએ છે હું હાલી લાવું. એમ? હા. તે પણ તો એક કામ કરીને હું? આજ છે ને બીજા જે આવે ને એને બધા ના પાડી દેવી છે. હે આ કોઈને આજ કહેવું જ નથી. અને તું આજે આવી જઈશ, ઓળો ખાઈશું આપણે બે. બહુ ભાવે હો મને. મીઠો લાગે ને? બહુ મીઠું. અરે આમ જો આપણે માંડવી કેવી તમારી સુપર માંડવી હો. અને આમ જો મઠડી સિંગ છે,
આપણે બે છે ને ઓળો બને બે ખાઈશું. આજે તું આવજે આજ સાંજે. હો અરે હમણાં મને એક મગજમાં વાત નીકળી જાય. શું વાત છે વળી? હું તમારા છોકરાની હકપણની વાત લઈને આવ્યો છું. મારા છોકરાને હકપણની વાત લઈને? હા. અરે હા, બોલ ને ભાઈ, શું વાત લઈને આવ્યો છો? એ હું વાત લઈને આવ્યો ને એના ઠેકાણું સારું છે એમ? અને માણસો બહુ સારા છે બહુ સારા છે. અને ખાનદાની છોકરી છે. અરે વાહ પક્કા. તો એવું કઈક સીંધ ને તો અમારે આમ જો કામ થઈ જાય. મારો છોકરો ભણે છે કેદુ નો એમના મજો મુંબઈ કામ કરે છે. તો હું કહું હા? છોકરાને મુંબઈ થી બોલાવી લો ને એટલે આપણે જઈને જોઈએ આવીએ. એટલે આ પગલા ભલામણા મુંબઈ કેટલું સેટું છે અને બોલાવવામાં કેટલી વાર લાગે. 3-4 દિવસ નીકળી જાય. એ કરતા છે ને આપણે હું આવીને નજર હોરું કાઢી દઉં તો વધુ સારું. તો એમ જ કરીએ તો આપણે હું વાત. હા ઈ હાસુ વાત છે. કાંઈથી દોડો કરવો. હા તો પછી ક્યારે જઈશું આપણે? તું ક્યાં ત્યારે જવાનું છે? ઓલા શીતલબેને વાત કરી છે ને હા એને લઈને આપણે અત્યારે ઉપડ્યું. અત્યારે ને અત્યારે? હા. હાલ તો જાય લે. રે એક મિનિટ હો. અરે હું આ બધું મેં કીધું હો પગલા. પાછા સાંજે ઓળો ખવડાવજો બાપુ. અરે આમ જો આપણે બે ને માંડવી શેકીને ખાવાની છે. હો આવી ગયો હા. ઓય ક્યાં ગયા શીતલબેન? અરે શીતલબેન ક્યાં આવી? લે પકા તું આવ ને. આવે હું. કા આ કોણ છે? આ આપણે ઓલી સંબંધ કરવાની વાત નથી કરી મુંબઈ? હા ઓલે પંખુ માટે. હા આ એમના પપ્પા છે. બરોબર. એ તો એમને લઈને આ તો અત્યારે કેમ આવ્યું? મેં કીધું કે વાત કરી છે ને તો આજ ને આજ આમ જો શુભ કામમાં દેર હું. આ તો તમે બેહો થોડીક વાર ત્યાં હું અંદર જે ફોન છે ને તો કરતી આવું જોઈએ હોય ને તો આપણે અત્યારે જ જાય. હા બેહો. હા કામ થઈ ગયું. લ્યો હાલ. મોભો પડે એવો માણસ. હા, ઈ હારું હારું. હા, એને કીધું આવો તમે તમારે વાંધો નહીં. કીધું? હા હાલો તે જઈએ. એ જાવું જ છે ને હા. તો હાલો. પંખુ શું કરસ તું? કાંઈ નહીં, જોન બાપુ કામ કરું છું. આ પણ કામ કર્યા પોતું મારીને રટ તૈયાર થઈ જાય. ઓલા મહેમાન આવે છે. જો ફોન આવ્યો શીતલબેન નો. હા બસ આટલું પોતું મારીને તૈયાર થઈ જાવ. હા તૈયાર થઈ જાય. પછી કદાચ એ આવી જ જાય છે હમણાં. હા તો ઉતાવળ લાગ્યો પછી તૈયાર થઈ જાય. વાર ન લગાડે આવા કામમાં. હા તૈયાર થઈ જાવ. કોઈને તમારે વાત કરી લેવાની. હા વાત કરી. તમારા છોકરાનું જે હોય કામ ધંધો કરતા હોય કહી દેજો. હા અને તમારે જે પૂછવું હોય પૂછી લેજો. આવો. એ રામ રામ. રામ રામ રામ. રામ રામ છગનભાઈ. હા રામ રામ. લ્યો ઉભા રહો. હા છગનભાઈ બરોબર. હા. છોકરીના પપ્પા. છોકરીના પપ્પા છે? હા હા હારું લે. એ પંખો પાણી લાવજે. કેમ હારું હાલે છે ને બધું? હાલે રાખે એમના. તો વરસાદ પાણી કેવા છે? વરસાદ પાણી અત્યારે તો બધે લગભગ હરખા જ છે. હારું. આ છોકરી છે. હારું લ્યો. હારું. હે શીતલબેન, હા. આ મૂર્તિઓ છે? ના ના આ મૂર્તિઓ નથી. આમના થકી આ ભાઈ છે. હા હા હા. આ છે મારા ભાઈબંધ અને એમનો છોકરો રહેશે મુંબઈ. મુંબઈ? હા આ તો મને શીતલબેને વાત કરી હતી ને હા. એટલે મેં આમને વાત કરી. સારું સારું. તે છગનભાઈ તમે પંખો માટે વાત કરી ને તે મેં પકાભાઈને કીધું તો પકાભાઈ કે મારા ધ્યાનમાં બહુ સારું ઠેકાણું કીધું હોય તો કહેજો ને. તો એમને આ મગન કાકાનું ચીંધું બરોબર. હા, તો એમનો છોકરો છે મુંબઈ. સારી વાત. હા પણ હું તો છોકરાને બોલાવી લે. પછી મને વિચાર આવ્યો કે આ એકબીજા મળીને વાતચીત કરી લે પછી છોકરાને બોલાવી દીના ક્યાં દુકાળ છે. હા 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 હા. બરોબર ને? ના ના બરાબર છે. એ પંખો, આ પંખો, એ હા બાપુ. આ મહેમાન આટલું ગધેડીની ચા તો મૂક. હા મૂકું બાપુ. શીતલબેન હું ચા નથી પીતો. તો નથી પીતો. એવું છે? હા ના પાડજો. એ ચા નો બનાવતા રેવા દેજો. કોઈ નથી પીતું ચા. અરે ચા તો પીવી જ પડે ને. ચા પીધા વિના કે થોડુંક જવાય. પણ એમાં એવું છે ને કે છગનભાઈ બીજી વાર આવશે ને ત્યારે ચા પીસી. અત્યારે કોઈ ચા નથી પીતા. આમ બધાય દૂધ પીવી છે. દૂધ આપણે દૂધ બનાવી. હા ના ના એમ તો પીને જ આવ્યા છે. મારે છે ને દૂધ નથી પીવું. ઈ ના પાડી દીધી. કઈ પીતો જ નથી. હા હા પંખો, એ પંખો, હા બાપુ. રવા દે ચા નહીં મુકતી. આ મહેમાન ગધેડીના માટે સોરા લઈએ જા. હા લેતી આવું.
પકા આ બધું શું છે? તું ક્યાં મને લાવ્યો અહીંયા? આ બધું શું છે? હું કહું છું ઘડીક શાંતિ રાખો. તેલ જોવો ને તેલની ધાર જોવો. બે જા તું ઘડીક. પણ ગધેડીના કીધા ગધેડીના એમ કીધું. એ મને ખબર છે, હું સાંભળું છું. બેસ ને. આપણને શું કીધું ખબર છે ને? તું તો ક્યાં લાવ્યો છો મને? આ મને કહે છે ક્યાં આવ્યો તું આ બધું? હે શીતલબેન, શું કે છે આ ગધેડીનો? સગનભાઈ, તમારા ઘરે મહેમાન થઈને આવ્યા છીએ. વાણીમાં થોડોક વિવેક રાખો. બસ તને ચા દૂધ પીતા નથી, બસ સોડા ન પીતા તો આપણે કંઈક હજી બીજું મગાવ્યું. આઈસ્ક્રીમ ખાવો છે? આઈસ્ક્રીમ નથી ખાતા લાગતા. આ તો મને જાડેધારનો એવું લાગે છે. આપણે એને ક્યાં લઈ જવાનું છે? આપણે તેને દીકરીને લઈ જવાની છે ને. હા, એ વાત તારી હાચી. તો પણ એ છોકરી કેટલું ભણે છે તું પૂછ. તમે જ બધું પૂછી લો ને. હું પૂછી હા, પૂછી લો. હા ચલા હું પૂછી લઉં. આપણે તમારી છોકરી ભણે છે કેટલું? અમારા ગામડામાં હાથ સુધી નિશાળ હોય, હાથ ભણી છે. હાથ ભણે છે? હા. ઠેક. મને જેવું લાગે છે કે ના મમ્મી નથી લાગતા. ના, એ તો વૈયા ગયા ભગવાનના ધામમાં. એવું છે? હા. હા, બે બાપ દીકરી છો ને તમે? હા, સારું સારું લો. રાંધતા ખેતી બેતી કરતા આવડે કે નહીં કઈ? એવું તો કામ ફાવે તને ગામડાની છોડીઓને. હા, બાકી અત્યારની કોઈ કરે નહીં ખેતીવાડી. એ બરોબર ને? હા, એ બરોબર. આપણે પૂછી લેવું સારું. હા, એ અને પૂછવા. જો લગ્ન થાય ને એટલે એમને મુંબઈ જ રહેવાનું છે. તો એના ભાગ, બાકી એને તો ખેતીનું કામ ફાવે ને રાંધતા ફાવે છે, ઘર કામ બધું ફાવે છે. બસ રાંધતા આવડે ને ઘર કામ આવડે, બીજું અમારે કાંઈ જોતું નહીં. અમારે ખેડ કામ કરાવવું જ નથી. હે મગનભાઈ ને નામ? હા હા. હા, મગનભાઈ, તમારો છોકરો કેટલો ભણ્યો? 10 ભીણો છે. 10 ભણેલો છે એમ ને? હા, 10 ભીણેલો છે. અને એ મુંબઈમાં ગધેડીનો કરે છે શું? પગલા ઉભા થાય હાલ તો તારું કામ છે. હાલ તો અલા પગલા, આ એના મનમાં સમજે છે શું મારી કેલ ગધેડીનો કે છે? મને હું સમજે છે એમ માન. તો મને બે દાન ન કીધું કયા ગધેડીના? હું ગધેડા જેવો છું? પણ તું મને ક્યાં લાવ્યો છે એમ કહું છું ને? મારો ઉભા રહ્યો, હું ઓલા શીતલબેનને બોલાવતો ઉભા રહ્યો. આ બેટાનો ગધેડા જેવો ઈ છે અને મને ગધેડા જેવો કે છે. હા, આના ઘરે મહેમાન બનીને આયા છે એટલે ક્યાં એને મારવો નકર હાલ છે ને કા પકલો માર ખાય છે કા એ મારા હાથનો માર ખાય છે. હવે રે બધાને આવા દે, પકલા રવા દે, પેલા એટલો જ આવરો પાડી દેવો છે. આ બેટો મને આયા પકલા તું મને આયા કેવા લાવ્યો છે એમ કહું છું. પણ કાકા અહીંયા મગજમારી કરો, સારું ન લાગે. આપણે કોકના ઘરે આવ્યા હોય ઠેકાણું જોવા. તમે શાંતિ રાખો. તમારા બેયનું જે કાંઈ હોય ઘરે જઈને બાત. પણ મને ઘડીએ ઘડીએ ગધેડો કે છે, મારે એના મનમાં શું સમજે છે? તો મને નથી ખબર. ઘડીક શાંતિ રાખો ને હમણાં થઈ જશે. આ તમે ક્યાં લાયા? કેવું અપમાન કરે છે. મારું તો ઠીક, હવે હું તો ભાઈબંધને લાયો છું એ વાત અને અહીંયા તમારી. મહેમાન થઈને આવ્યા છીએ. આવું બધું અપમાન કરવાનું હોય? મને આવી ખબર નહોતી, નહીતર તો હું તમને થોડી ચીંધું. હવે હું શું કહું, આનો ઠંડા મગજે ઉકેલ કઢાય એમ બાઈ છે, કાંઈ નહીં વરે. કાકા શાંત પડી જાઓ તમે. શું કરશું? લે તે આવે. કાકા તમે મગજ ઉપર બરફ રાખો. અને પક્કાભાઈ તમે સાંભળો. આપણે પાછા જાય અને એના બાપાને કઈક અમારી છોકરી યાર વાતચીત કરવી. પછી છોકરી યાર આપણે વાતચીત કરી લેવાય. આપણે યોગ્ય લાગે તો આપણે આગળ વધશી, ને તો નહીં વધશી. અને હું તમને શું કહું, ક્યાં તમારે એના બાપ હાર પૈણાવો છોકરાને? છોકરી યાર પૈણવું છે ને આપણે, પછી હું ઉપાધિ. શીતલબેન, એ વાત તમારી બરોબર છે, પણ હવે જો મને ગધેડીનો કીધો ને તો એને મારી મારીને તોડી નાખવાનો છો. તમારા છોકરાનો સંબંધ કરવાનો છે ને, આ કરવાનું છે ને? તો છે ને શાંતિ રાખો. હા, હા, શાંતિ રાખજો, કાંઈ બોલતા નહીં. બગાડે કાંઈ હાથમાં નહીં આવે. હાલો હાલો. બેહો બેહો. ગયો ગયો. હે સગનભાઈ, હા હા હું શું કહેતી હતી તમને, હા. આ થોડીક છોકરીને બોલાવો ને તો આ લોકોને વાતચીત કરવી છે તો થઈ જાય વાત આપણે. હા તે વાંધો ને, એમાં જે પૂછવું હોય પૂછી લો. આ તે પંખુને બોલાવો. એ પંખો અહીં આય તો આ મહેમાન ગધેડીને તૈયારી કંઈક વાત કરવી છે. હા બાપુ આવી. આવો બેટા આવો, અહીં બેસી જા.
તું બેટા તું કેટલું ભણી છો? ઘરનું બધું કામકાજ આવડે છે? આવડે છે ને. આવડે છે. અને પછી આ ગામ મૂકીને જવાનું થાય છે મુંબઈ, ત્યાં તને ગમશે? થોડું ગમશે. ગમશે ને? કારણ કે ત્યાં આવું નહીં હોય વાતાવરણ, ત્યાં તો બધા બિલ્ડિંગોમાં રહેતા હોય. પછી તને ફાવશે કે નહીં? બિલ્ડિંગ મારી. હા. હે તો વાંધો ને. તાર વરહ કેટલા? મારા વર 20. હા તો વાંધો ને. છોકરાને 22, નાના 20, 2 વર્ષ મોટો હાલે. અને છોકરાને બાપા બધી વાતચીત કરી લીધી છે. અને આ છોકરો હારો જ કાંઈ જોવા પાણું નથી. તો હા પાડી દઉં ને? મારા બાપુને પૂછું. હા ઈ તાર બાપુને પૂછી લઈશી. તારી તો આ છે ને? મારા બાપુની આ હોય તો મારી આ જ હોય ને. તો વાંધો નહીં. બાપને હું પૂછું એટલે સાઈડમાં. હા કાંઈ વાંધો નહીં. હે શીતલબેન, હા તમારો વાત પૂરી થઈ ગઈ હોય તો પંખો ને અંદર જાવ જોઈએ. એ રાંધી નાખે તો પછી આ મહેમાન ગધેડા ખાઈને જાય ને. ગધેડીનો કેસ તું, ગધેડીનો કેસ તું બોલ. તું ગધેડો, તારા ખાનદાન ગધેડીનું, તારો બધા ગધેડીનો, તારો કુટુંબ ગધેડીનું, મને તું ગધેડીનો કેસ, મને ગધેડીનો મગન કાકા ગધેડીનો કેસ તું. મગન કાકા આઈ કર આવો. તું શાંતિ રહી. મને સડે અહીંયા મારે કરવું જ નથી હક પણ. કાકા હું શું કહું છું તમને, શાંતિ રાખો થોડીક. હવે ભાઈ ચાલે તારો વારો છે. પણ હું શું કહું છું તમે થોડીક શાંતિ રાખો. હમણાં બધું થઈ જાહે. તું ભાઈ છે જા. કાકા શાંતિ રાખો. હે શીતલબેન, આ ગધેડીને બધાને થયું શું?